ઓહ, 12મા વાળો પાસ થઈ જાય એમ ને? બરાબર. હવે મિત્રો ફાઇનલી આપણે કહેવાનું છે એટલું કે પાસ તો અમે થઈ ગયા હતા, પણ આ રોવારા ને તપેલિયા ધોવારા. બરાબર. એટલે પાસ તો થવાનું મૂલ્ય નથી, પણ તમે જેટલા હોશિયાર છો ને જેવા ટકા વ્યવસ્થિત લાયા છો એ ઉપર આધારિત છે. બરાબર. તમે પાસ તો થઈ ગયા અને ટકા 40 ક્રમમાં પહોંચી આવ્યો તો કરવાના શું? એના કરતાં નપાસ થવું સારું. તો ચોક આપણું ઠકાણું પડે, આપણે ચોક આપણો કાકો ચોક નોકરીએ મિલે તો આપણી જિંદગીનું ઠકાણું પડે. એટલે કાં તો મિત્રો નપાસ થવું નકા 60% ઉપર લાંબા, બાકી 40 વધે ને 60 વધે માર્ક આવે અને ટકા આવે તો એ અધવસે કેવરાય અને એ આપણી જિંદગી અધવસે કેવરાય. એટલે મિત્રો વિચારી લીધો, ખૂબ ખુશ ન થતા પાસ થઈ ગયા. કેમ કે 40% પાસ થયા છો, કોલેજમાં દોડી મરી જશો, ચોય ઠકાણું પડશે નહીં. કેમ કે આપણો પાયો કાસો હશે ને તો આગળ બધું કાઠું છે. એટલે મિત્રો આપણને એમ લાગે કે આપણે કોઈક કરી શકો એમ છો તો આગળ કોઈક કરી દો, નકા મહેરબાની કરી અને મા બાપના પૈસા મત બગાડશો અને આગળ ધંધે વળતી જાતો અને મા બાપને વિહોમાં આવજો. જય માતા.